આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સતત 9મી વખત બજેટ રજૂ કરવામાં આવ્યું. એક નજર આજના મુખ્ય સમાચાર પર. આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વર્ષ 2026 માટે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે 53 લાખ કરોડ રૂપિયાના તોતિંગ કદ ધરાવતા આ બજેટમાં સામાન્ય માણસ માટે કોઈ મોટી જાહેરાત થઈ ન હતી. જો કે આ બજેટમાં ટેક્સ ફાઇલ કરવામાં સરળતા, રેલવે પ્રોજેક્ટ અને આયુર્વેદિક એઇમ્સ જેવી નવી વાતો કહેવામાં આવી છે. ત્યારે ગુજરાતને આ બજેટથી અનેક ફાયદા થવા જઈ રહ્યા છે. જેમાં રાજ્યના 34 જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે. તેમજ SME અને MSME ગ્રોથ ફંડ માટે 10,000 કરોડની જાહેરાત કરવામાં આવી છે. આ બજેટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગેમ ચેન્જર દસ્તાવેજ તરીકે ગણાવ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026માં આવકવેરાને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમાં સરકાર આગામી 1 એપ્રિલ 2026થી નવો આવકવેરા કાયદો અમલમાં લાવશે. આ નવા કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય ટેક્સ પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવાનો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે આવકવેરા રિટર્ન ભરવા માટેના ફોર્મને એકદમ સરળ બનાવવામાં આવશે. તેમજ ટેકનિકલ ખામીઓ બદલ હવે સજાને બદલે માત્ર દંડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ અઘોષિત આવકની મર્યાદા વધારીને 1 કરોડ રૂપિયા સુધી કરવાનો પ્રસ્તાવ છે. જેનાથી કાયદાકીય ગૂંચવણો ઓછી થશે.